આશા લક્ષ્મી સગુણા તણતમ દીધી હો છતાં કઈ રીતે વાંઝા કહેવાય સ્વામી? હા રાણી, હું પણ જાણું છું જગદંબાને ઝાંખી પડે એવી રાજમાં પેલી લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ છે. હું પણ જાણું છું રાણી, પણ દીકરીએ કોઈના રાજે આનંદથી અને રે પણ નહીં. દીકરીને જો આજે પરણાવીને તો કાલ પોત પણ સાસરે ચાલી જાય. માટે દીકરી તો પારકા ઘરની આંચ કહેવાય રાણી. માટે માનો કે બોકડો લૂલો કે લંગડો જો સતી આપણે એક પુત્ર હોતને તો આપણા કહેવું છે આ બોકડનું રાજ્ય ચલાવે. નહીતર એક દિવસના સમયે આપણા બોકડના રાજ્યને મનમના તાળા દેવશે રાણી, મનમના તાળા દેવાશે. સત્ય વાત છે વાનરનાથ. આપણે બન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ એક મારી શરત મંજૂર કરવી પડે. શરત મંજૂર કર્યા બાદ સોળી શણગાર સજી ગામના બાદર સુધી હું તમને રાજી ખુશીથી વળવાળા આવીશ. અરે મારા નાથ, દીકરી તો રાજની હોય કે રંગની હોય, હર કોઈ દીકરી જ્યારે ઉંમર લાયક થાય ત્યારે એમને સાસરે વળાવાય. આપણી દીકરી સુગુણાબેન બા ત્યારે 18 વર્ષના ઉંમર લાયક છે. એમની આથેરોડી મહેંદી મુકાવો, એમના પંડેરોડી પીઠી છોડાવો, આપણે આંગણીએ ઢોલ શરણાઈના સૂર સંભળાવો, પછી એમને વાતે ગાતે સાસરે વળાવીને જાઓ ને તો મારે ચિંતા ઓછી. કેવી વાત તારી સત્ય છે. હું હમણાં ભૂદેવને બોલાવી અને ઘડિયાળ લગન દેવડાવું છું રાણી. હરે વીરા પ્રધાન, મહારાજા. હરે વીરા પ્રધાન, મારી દીકરી સગુણા છે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે અને એમના શ્રીફળ લઈ દેશ પરદેશ જવાનું છે. એટલા માટે આપણા રાજ્યમાંથી સારામાં સારા પંડિત હોય એમને બોલાવો. મહારાજા. કોઈ દિવસ નહીં આજે પોકરણના રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા આપણા મહારાજા બોલાવે. તમને ઘણી ધન ભાગ્યો વાત પોકરણના મહારાજ રાજા આદરણ નહીં. એ મહારાજ મારી કાંઈ ભૂલી ચૂકો નથી, છતાં મને બોલાવવાનું કારણ પધારો પધારો. અરે ગુરુદેવ, આજે નથી તમારા કોઈ વાંકે, નથી તમારા કોઈ ગુનાહ. બોલવાનું કારણ તો એટલું જ છે કે મારી દીકરી સગુણા 16 વર્ષના મલાઈ થઈ ગયા છે અને આજ એમનું શ્રીફળ લઈ તમારે દેશ પરથી જવાનું છે. એટલા માટે બોલાવવામાં આવ્યા. પણ ક્યાં જવું અને ક્યાં ન જવું પેલા તમને ખબર ના હોય તો એમના હું 2 શબ્દ તમને કહું, તમે જરા સાંભળો. બોલે બાબુ. હાલો. એવો દેશ રે એ ગયો રે પંડિત તમે પરદેશ જાજો. Hey
દેશ જાય પ્રદેશ જાય પણ એક પિંગલગઢ ના જવાના કારણ રાજવી હા ગુરુદેવ, પિંગલગઢ ન જવાના કારણ તો એટલા જ કે પિંગલગઢના રાજા પટિયાર એમની સાથે મારે 20 વર્ષથી વેર હાલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષથી અબોલાસા માટે પિંગલગઢનો રસ્તો ન લેતા અને મારી આજ્ઞાનું પાલન કરજો ગુરુદેવ. અરે મહારાજ, તો તમારે પણ એક મને જમણા હાથનું સત વચન દેવું પડે કે રાજગોર જ્યાં બેનબા સગુણા બાના શ્રી પર ટકો દિલાવીને આવે તમારે માન્ય રાખવું પડે રાજગોર. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ રાજમાં મારી દીકરીનું શ્રીફળ જીલાવીને આવી છે ને એ મુજબની માન્ય રહે છે. સારા મારા શ્રી પર ટકો વસો બેની સગુણા બાના દેશ પ્રદેશની અંદર જાવ. આજ આજ ઉમંગે ગોર સાલિયા
રાજા બોલાવે પસંદ હું બાપુ કામ પડ્યા અરે પ્રધાનજી આ બાપુ અરે વીરા રાજમાં બોલાવાના તો એટલા જ કારણ છે વીરા કે આજ મારી પિંડગઢની વચ્ચે સુખના સમુદ્રમાં ગળગળાટ ફસી રહી છે કે પછી ખારા સમુદ્રની અંદર રેડી રહી છે વીરા પ્રધાન અરે બાપુ તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય ત્યાં આપણી રેતને શું દુઃખ હોય કયો રે બરાબર છે વીરા પ્રધાન હર હંમેશના માટે આજ મારા પિંડગઢના રાજમાં આમ જ હાલવું જોઈએ વીરા બાપુ આમ જ હાલે તમે હું હોય ત્યાં કઈ બાકી જ ન હોય માટે વીરા આ બાપુ આજ મારા પિંડગઢના કાંકરે આજ કાલે કોઈ ધમકા કરી રહી છે વીરા તો આજ મને લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો માણસ આજ મારા રાજમાં આવવાનો હોય એવું લાગે છે બાપુ કોઈ ઉડાડી મૂકું એમ નહીં આ તો બોલે એટલે કહું બાપુ બાપ નામ લાગે હો મારે વીરા વધાન તો ડેલી એવા શોખ વેરા કરો વીરા કે અંદરનો માણસ અંદર બહારનો માણસ બહાર જ્યાં સુધી આ મળેની મરજી ન હોય ને વીરા કાહુજી રાજમાં સકલું પણ ફરકું ન જોયું વીરા હું કીધું બાપુ એટલે એમ નહીં આ દેકારોમાં મારી માના આમ બહુ લાગે અરે બાપ બાપુ અરે વીરા પ્રધાન હા બાપુ અંદરનો માણસ અંદર બહારનો માણસ બહાર જ્યાં સુધી આ મળેની મરજી ન હોય ને વીરા કાહુજી રાજમાં સકલું પણ ફરકું ન જોયું વીરા બાય નો માના બાય અંદર નો માના અંદર આ મરદની રજા ન હોય ત્યાં સુધી કોઈ શીખલું ન ફરક પડે નહીં આ મરદ એમ બાપુ તો બાપુ તમે આરામ કરો હું એમ બોલા છોટી પેલો કરું હા લે લે આ તો માય કી કે માય સિવાય લે કા પાણી ભરવા આવ્યો છે? પાણી ભરવા આવ્યો છો? હા કાં મંગોળી ગઈ? મંગોડી આયા ઊભી એ મંગોળી આ બાજુ વયાય. તમે ક્યાંથી ભોગી ગયા હા? કેથી પહોંચી ગયા અત્યારે તમારી વાહોમાં? તે હે અલા અમે તો પાણી ભરવા તું આયા આવું કરે એટલે હું પાણી ભરવા આવ્યા? હા હું લઈને આવ્યા? અમે તમાર માવે બેડા હતી બેડા લઈને પાણી ભરવા આવ્યો હું પાણી ભરવા આવ્યો? તું હું લઈને આવ્યો હું ક્યારે બોલ લઈને આવ્યો? લે કેમ બેડા નથી આપ્યા તાર માને એના આણામાં હોય તો આવે ને. આણું જ નથી થયું ઈ જ ગોતું છું. હે હા
એ બીજું બધું તો ઠીક હા. આ તમે બેનો કેટલી સવો અમે તો કાકા દાદા ને 18 બેનું છે. ઓહો ખટારા ભયો તો એમાં કેટલી ભણેલી કેટલી હગાઈ કરી કેટલી ભણે એમાં 5 તો ખગાઈ કરેલ છે 10 એક જ કંપનીના સવી બે આ કંપનીનો લેસ લાગે. હા એમને બે સવી કંપનીના હા બોર્ડ રહી ગયો છે એનો ફોલ્ટ રહી ગયો. શીતળા માનો દીધેલો છે એટલે બરાબર તો હવે હું શું કહું છું કે જો ડાયરો આવી ગયા છે અને રાજા મહારાજા બેઠા છે તમે એવા રાહડા ગાઓ એવા લોકગીત ગાઓ કોઈ માતાજીના સાઉન્ડમાંના મોંગલમાંના હોનલબેનના આવા બધા ગીત ગાઓ એટલે મજા આવે હા 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 હલ્લો હલ્લો કે પણ જે દેવી જોતા હવે તમારી જને વાટડી આ ભાઈ હા અને હવે કાજો રજે હમને સામા ये पण खुली ये मन केरी बेदनी जरेला गातो હા
એમે તો તમને જોયા મેં મારા રણોદરા
અરે વીરા સામેથી નગરી પિંગલગઢ છે ને પઢિયાર બાબુ રાજ કરે છે. અરે બીરબા પાણી ભરીને બેને તમે તમારા ઘરે જાઓ તમારા સાસુ માટે વાત જોતા હશે. આહા પણ કે મારા રાજાને તો આજે મને પિંગલગઢ નગરીની અંદર આવવાની ના પાડી હતી. સદા માનવ જાણે મેં કરું ના કરતો બીજો કોઈ આદરા આધેના આદર્શ રહી મારું વારી કશોત હોય તો વિજેતા રવિ ધારણે હે વાલા દાણી શશના પિંગલના દરબારની અંદર જવા દે જેવા બેનબા સગુણાના લેખ છે કોઈ રાજમાં આદર. હા આ તો હું ખાંભો દેખાય રામદલમાનો દીધેલો આવડો મોટો નથી દેખાતો? એમ નહીં તો તમે કોણ છો ભાઈ? મારા સૌ કઈ ભૂત નથી. એમ નહીં તમારું નામ તમારું પરિચય? હું આ રાજનો પ્રધાન છું. રાજના પ્રધાન છો હા. તો પ્રધાનજી હા, બોલો. કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે અહીંયા? કયું નગર છે કોણ રાજા રાજ કરે લેવું છે તમારે? એવું નથી પ્રધાનજી. તો તમારું નગરીનું નામ શું છે? પૂછતો આવું હું હમણાં આવ્યો ને એટલે બહુ લાંબી ન ખબર અમને તમારે લેવું હોય હાથું કરી નહીં. તમે નવા મુકાણા લાગો. હા જાઓ બાપુને જઈને એ બાપુ હે કહો વીરાવર્તાન. બાપુ આપણું આ કયું નગર કહેવાય કોણ રાજા રાજ કરે? હે વીરાવર્તાન. હા બાપુ આ પિંગલગઢ નગરી છે વીરા અને રાજા પઢિયાર રાજ કરે છે વીરા. પિંગલગઢ નગરી અને રાજા રેઠિયા રાજા એમ નહીં ભૂલાઈ જાય તો સાંભળ બાપુ લાગે બાપના બસ મારા આમ બહુ લાગે બાપુ આ બધી દાય અરે વીરા પ્રધાનજી હા બાપુ મહારાજાને મળવું હોય તો ભૂલાઈ ગયું મને હોતે તમને હોતે બાપુ કહે તમે કોણ? દાદા 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 એ દાદા વાળા આમ આખો ઉભો રે દાદા તો અમે અહીંયા 3 જણા થઈ. કોણ કોણ? એક અમારા બાપુ બીજા હનુમાન દાદા અને ત્રીજા અમે. જો તારાય બાપા તારા બાપાના દાદા એના બાપાના દાદા તારા હાથ પેઢીના દાદા અમારા 7 પેઢીના હાથ પેઢીના દાદા 7 પેઢીના દાદા અમારે અહીંયા કેદી આટો મારી ગયા એટલે એમ નહીં તો ગોર દાદા ગો દાદા તો અમારી 72 પેઢી સુધી હાલે બાપુ. બાપુને મળવું છે? મળવું છે મળવું તો આવું કારણ કે ભાઈઓ કા પૂછો બાપુને મારે મળવું છે. બાપુ હે કહો વીરાવર્તાન. કોઈ ગો દાદા આવ્યા છે ને એને અહીંયા મળવું નહીં મળવું સાચી ભૂલાઈ જાય. હે વીરાવર્તાન. જો ઈ ગોતમ રાજના હોય ને વીરા તો આજ રાજની ખુશીથી એને રાજમાં લેતા હોય વીરા. અને કદાચ જો એ નખરતા વગરતા હોય ને વીરા તો સૌથી શીખ આવી તેજેથી ને રવાના કરી દો વીરા. ઢીકાવીને નેણ પાડી દો. અરે એમ ને તો તમે કીધું ને જો ઈ રાજના હોય તો રાજની ખુશીથી મારા રાજમાં લેતા હો
અને કદાચ જો એને ઘરના વખતમાં હોય તો સૌથી શીખ આવી ડેલીથી રવાના કરજો વીરા. પણ બાપુ તમે ઘા ન કરી લેતા કારણ કે લાગે બાપના આમ બહુ લાગે હકીકત પણ એમ નથી આ બાપુ વાત કરવી તો બાપુ ફાયદા જેવી વાત તમારા હિસાબે તો મારી માથે ફટાક્યા ફૂટે બાપુએ શું કીધું? બાપુએ એમ કીધું કે રાત ના હોય એમને આટલી બધી બબાટી છે ને બોલતી ને એ તમે અહીંયા સાંભળતા લો વાપરતો ફટાક્યા ફૂટતા હા તો તમારા રાજમાં વહેલી દિવાળી આવી લાગે. અરે ઘડીએ ઘડીએ આવી જાય એવું છે હોવ. આવતા દિવાળી અમને. હા. આ તો બાપુ પાસે જાઉં, બાપુને મળી આવું. મળી આવો પણ શાંતિ રાખી લઈજો કારણ કે બાપુનો મગજ બહુ તેજ છે બરોબર એ અત્યારે સગડી નીચે ઉતા છે ભુવાળા આવે દેખાય છે. દેખાય તો જાઓ ધ્યાન રાખજો હું આટો નહીં કરું જયતાય પિંગળના દરબારનો, જયતાય રાજા પટિહારનો, મહારાજ પટિહારના શ્રોણીની અંદર ભૂદેવના નમન છે બાપુ. અરે ભૂદેવ, અરે ભૂદેવ, આજ આ પઢિયાર તમને નમનમ કરે છે. આયુષ્માન ભવ બાપુ. અરે ભૂદેવ, આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? આજ મારા રાજ્યની અંદર આપ શું કાર્ય લઈને આવી રહ્યા છો ભૂદેવ? અરે મહારાજા, પોકરણગઢના મહારાજ રાજા અજમલ તેમની સુપુત્રી સગુણા બા તેમના સિંહ પર ટકો લઈને આવ્યો છું. જો તમારા રાજ દરબારની અંદર જો કોઈ રાજકુમાર હોય તો એમના લાયક યોગ્ય છે બાપુ. અરે ખામોશ ભૂદેવ, ખામોશ. અરે ભૂદેવ, આ વાત તો નથી ભૂલી ગયા ને? કારણ કે એ વાત તો કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજ પઢિયારોને 20 વર્ષથી વેર ચાલાવે છે. અરે એટલું જ નહીં પણ 22 વર્ષથી અમોલા હાયા આવે છે. માટે ભૂદેવ, એ વાત તો કદાપી નહીં બને. જે રસ્તે આવ્યા એ જ રસ્તે ચાલતા થઈ જાઓ. અરે મહારાજ, વેર જે છે તો તમારે રાજા અજમલ સાથે છે ને? અરે કાટક તો દીકરી લીધે વેર વરે અને કાટક તો દીકરી દીધે વેર વરે. એમાં તમારે દીકરી કઈ દેવાની નથી બાપુ, લેવાની છે. અને રહી વાત વેરની, પુરાના પંડિત તમારા વેર ઝેરની આગમાં પાણી નાખવા તૈયાર છે. માટે દુશ્મન માંથી આજ વેવાય બનો અને હાથ મેળવો અને પછી શું જિંદગી જીવવાની મોજ છે બાપુ. અરે ભૂદેવ, અરે ભૂદેવ, હજી પણ આ ભગવાન તમને સમજાવે છે કે જે રસ્તે આવ્યા એ જ રસ્તે ચાલતા થઈ જાઓ. અને કદાચ જો ભગવાનની શમશેર ઉસકી ગઈ ને તો આજ તમારા ઘરથી મસ્તક જુદા થઈ જશે. માટે આજ જે રસ્તે આવ્યા એ જ રસ્તે ચાલતા થઈ જાઓ. માટે પ્રધાનજી આ ભૂદેવને રાજની બહાર મૂક્યા હોય. રાજની બાઈ અરે બાપુ એવા એની એક દાઈ મારી ઉપર થોડી હોય અરે બાપુ મારે નોકરી ચાલો હું જાઉં ના ના એમ નથી કહેતો અરે મારે નોકરી તમારી માંડ મેરી પણ રોજ તમારા આ બધા આવા નાવા ધંધા હોય આમ તો આવો ખારા થઈ ગયા ને બાપુ પાછી દિવાળી આવી ગઈ ને? દિવાળી એટલે કહું ખારા થઈ ગયા ને તમારી દાઈ દાઈ ઉતારી નહીં કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હા, બોલો. બાપુને એકવાર મળી આવું, આવું જ છે એકવાર મળી આવું, નક્કી આ તમારું ગોરાણી બા એકવાર જવા દો. તો લાવ મારા બાપનું હું જાય થાય મહારાજ રાજા પડિયારની. હે બાપુ, જેમ બાણે નીકળ્યા તીર તીર પાછા ફરતા નથી. આજે ગોરદેવના મુખમાંથી નીકળે શબ્દ જેમ શબ્દ પાછા ફરતા નથી બાપુ. પરંતુ આજ તમે જો 100% સ્વીકાર નહીં કરો ને, પોકરણગઢ નગરીની પ્રજા વાતો કરશે કે રાજા અજમલથી રાજા પડિયા ડરી ગયા, હારીને હથિયાર નીચે મૂકી દીધા અને અમારા ગોરની હત્યા કરીને હું અહીંયા પ્રાણ પાથર્યો. અરે ખામોશ ભૂદેવ, ખામોશ. અરે રાજા પઢિયાર એટલો પણ કાયમ તમારો નથી. અરે રાજા પઢિયાર કોઈને નમો નથી, કોઈના બાપને નમે પણ નહીં. અરે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. અરે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. અરે ઉડતા પાકી નીચે મારું પઢિયાર મારું નામ છે. પણ આ જે બ્રાહ્મણનો સંતાન છો એટલા માટે આ પઢિયાર નાસાર થઈને ઊભો છે. કદાચ જો આજ કોઈ રજપૂતનો દીકરો આજ મારા રાજ્યની અંદર આવ્યો હોત ને તો આજ મારા સંસાર છે એક જ જાતે આજ એનું મન તો ગઢના કાંકરે પીડાતો હોત. માટે આજ ભૂદેવ છો એટલા માટે આ પઢિયાર નાસાર થઈને ઊભો છે. થોડી વાર મારા રાજ્યની અંદર આપ વિરાજમાન થાઓ. હમણાં જ હું મારા પુત્ર પ્રતાપને બોલાવું છું. પ્રધાનજી, આવો બાપુએ શું કીધું તમને નથી કીધું? ના ના તમને આમાં આવો બાપુ એક કીધું તો અરે વીરા પ્રધાન, હા બાપુ રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવું રહ્યા. બાપુ એ શું કીધું ખબર શું કીધું? સિંહનો કરવું શિકાર, વાઘનો કરવું વેપાર એ બધું હવામાં હવામાં આ તો બોલો. દીવાનું નહીં હું બેઠો બાપુ એમ
અરે બાપુ પણ સાંભળો બાપુ શાંત આવ અહીં બેહો હું તમારે અહીંયા ઊભો ત્યાં તો તમારે ઉપાધિ છે ઉપાધિ કરતા જ નહીં હું સૌને પણ એમ નથી કે પણ તમારા રાજમાં બાપુ મારી આ માના મને લાગે હો બહુ મારા ભાઈ હે આજે પણ ધાન બોલાવે પ્રતાપા આવજો રે પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે અત્યારે બોલાવવાનું કારણ? અરે બાપુ તમને હાથ કર્યા ભેગો બહુ ધોયા લાગે આપ તો લો પર સેવા ઉભા તો રહ્યો હાય છે નહીં બહુ ધોયા બાપુ બોલાવો મારે કઈ કામ નથી હવે પિતાશ્રી રાજ વર્તાવવાનો મત છે. કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? અરે બેટા અરે બોલાવવાનું કારણ છે બેટા કે બહુ કઈ ભૂખ્યો આવ્યો છે રાજા આજવાની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છે બેટા એ શ્રીફળ તારે સ્વીકારવાનું છે બેટા. અરે નહીં પિતાશ્રી શું વાત કરો છો? ક્યાંક પણ ચાલે તો 20 વર્ષ છે વેર છે એટલું નહીં ભાઈ તલવારની ધાર ઉડે છે તે માટે નારિયેળ તો આજે નહીં શીખાડાય કાલે નહીં શીખાડાય. અરે નહીં બેટા અરે વાત તો તારી બરાબર છે બેટા પણ નહીં બેટા આજ આપણે પેલા દીકરી લેશું અને પાછળથી વેર પણ વાળશું માટે આજ તારા પિતાશ્રીની આજ્ઞા છે બેટા આ શ્રીફળ સ્વીકારી લે બેટા. જય પિતાશ્રીની આજ્ઞા.
પ્રધાનજી બોલો હતા ચાલો હારી છો મારે ચાલો ઇન્દ્ર ઇન્દ્રાણીની શોભા, બ્રહ્મા વિષ્ણુની શોભા, શંકર પાર્વતીની શોભા, ગોર ગોરાણીની શોભા, અખંડ સૌભાગ્યવતુ. આજ લીલું નારિયાલા પરદા તારે લીલો લીલોડા નારિયેળ ઝીલાવી દીધા છે. લીલોડા નારિયેળ ઝીલાવી દીધા. ઝીલાવી દીધા. હવે હું બાપુ પૂછતો હોઉં, બરોબર? અરે બાપુ અરે કહો પ્રધાનજી. લીંબુનો રસ કાઢી પીવડાવી દીધો. યપ. અરે પ્રધાનજી, હા બાપુ. જો શ્રીફળ ઝીલાવાઈ ગયા હોય હા તો ગુરુદેવને કહો કે હારો હાર મુહૂર્તમાં જોતા જાય. મુરત હોત જોતા રહે. આ તમારે કામ વધ્યું કાં? પૂછવા ગયો. કેમ? અમારા બાપુએ કીધું કે કંકોત્રી લખી દો, મુરત જોઈ દો, માંડવ પ્રગટ્યો, ગણપતિનું. હવ તમને તમારા રાજમાં ગોર નથી? ઘણાય છે, છે. ભૂખ્યા મરી ગયા. એ યારે પેલા રે એ પાના રે ગોર દેવ પેરાવે. પ્રધાનજી આ બોલો હતા. પહેલે પાને વિસુડો બેઠે, બીજા પાને પંચક બેસે. તો ત્રીજા પાને હું ફેરવાળો બેઠો. જોઈ દઉં. ફેરવો તમને તમારા અમારા હું કહેવાય ઓલી એવા ત્રીજા રે એ પાના રે ગોર દેવ પેરાવે. ઈ કેવી?
કહેતા પ્રતાપરાય સોમવાર કહેતા સગુણાબેન હારા સાતમને બાપુ કહેવાય. પૂનમને સોમવાર લગ્ન આવે છે હા બરોબર હવે હું જાઉં હા આપણે હજી કંકોત્રી લખવાની છે કંકોત્રી કાગળ રામ માં ખોડલને મોકલી નીલાજીને મોકલી હવે શું કામ છે બોલો મંડો રોપી દો હા તો આપણે તો ફૂલડા વેરાને મંડપ રોપ્યાયો કરીએ મારા શીખ અમે ત્યાં સાંજ લઈને આવજો ને હાલ આપી દઉં કોથળા ભરી હાચવીને આવજો હો એની ઉપાધિ ન કરો હાલ